નમસ્કાર. પાટણ જિલ્લાના સમી તાલુકાના મહમદપુરા ગામે શિક્ષણ પ્રેરણા અને ગૌરવનો અનોખો માહોલ સર્જાયો. શ્રી મહમદપુરા શિક્ષણ સમિતિ અને ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે તાલુકામાં પ્રથમવાર ગ્રામ્ય સ્તરે નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલા યુવાનોનું સન્માન કરી તેમને અભિનંદન પાઠવાયા. તો શાળા અને કોલેજ કક્ષાએ ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને શિક્ષણ પ્રેમીઓ જોડાયા. સમગ્ર આયોજનને લઈને મહમદપુરા શિક્ષણ સમિતિ અને ગામના યુવાનોની ચોમેર પ્રશંસા થઈ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ રાવળ રઘુભાઈ લદ્દીરભાઈ, શિક્ષક શ્રી, ગામ મહમદપુરા, તાલુકો સમી, જિલ્લો પાટણ. આજે અમે એમ કહેવાય કે મહમદપુરા ગામના 14 કર્મચારી જે સરકારમાં સેવા બજાવી રહ્યા છે અલગ અલગ ક્ષેત્રમાં, એ તમામે મળી અને ગામના આગેવાનો, યુવાનો, તમામનો શિક્ષિત લોકોનો સંપર્ક કરી અને તમામના સહકારથી આજે અમારા મહમદપુરા શિક્ષણ સમિતિ તરફથી ગામના જે તેજસ્વી તારલાઓ છે એ 3 થી કરીને 8 ધોરણમાં પહેલો, બીજો, ત્રીજો નંબર લાવેલો હોય, 11, 12માં સારા ટકા સાથે આ વર્ષે પાસ થયેલો હોય, તેમજ કોલેજમાં, પીટીસીમાં કે ઉચ્ચ અભ્યાસ કરતા જે આ વર્ષે પ્રવેશ મેળવેલો હોય કે પાસ પૂરો કરેલો હોય, એ તમામનું અમે આ શિક્ષણ સમિતિ અને ગામના સહકારથી સન્માન કર્યું. એમને મોમેન્ટો આપી, થેલા આપ્યા અને સન્માનિત કર્યા. એવું કહેવાય છે કે અમારું ગામ આમ જોવા જઈએ તો સમી તાલુકામાં નાનકડું ગામ છે, પરંતુ આવી શિક્ષણની એક જ્યોત જગાવતી અમારા ગામની જે એમ કહેવાય કે પબ્લિક કહેવાય, એને 200 થી 300 લોકોએ હાજરી આપી અને આ કાર્યક્રમ ખરેખર સફળ રહ્યો. અને અમે એવું વચન આપીએ છીએ કે આ વર્ષે અમે 4 સરકારી કર્મચારીનું સન્માન કર્યું છે અને આવતા વર્ષે કદાચ આનાથી પણ વધારે ગામના જે શિક્ષિત યુવાનો જે અત્યારે ભણી રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે, એ પરીક્ષામાં લાગે એવો માહોલ ઊભો કર્યો છે અને એક શિક્ષકની એમ કે શિક્ષણની એક જ્યોત પ્રગટાવી છે. અને એ આ કાર્યક્રમ આ વર્ષ પૂરતો નહીં, પરંતુ અમે દર વર્ષે હવે કરીશું. અને બસ અસ્તુ. શ્રી મહમદપુરા શિક્ષણ સમિતિ અંતર્ગત આજરોજ નવનિયુક્ત કર્મચારી સન્માન સમારંભ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન આજરોજ તારીખ 24/5/26ના રવિવારના સાંજે 8:30 કલાકે નામજી મંદિર મહમદપુરા ખાતે યોજવામાં આવ્યો, જેમાં તાલુકા પંચાયતના સદસ્યશ્રી તેમજ સરપંચશ્રી, માજી સરપંચશ્રી, જિલ્લા ચેરમેન, પૂર્વ સદસ્યશ્રી ઉપસ્થિત રહ્યા. વડીલો, વહાલા બાળકો, માતાઓ, બહેનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખૂબ ગૌરવપૂર્ણ કહી શકાય કે દરેક અહીંયા અમે કુલ 53 વિદ્યાર્થીઓને સન્માન કર્યું, તેમજ નવનિયુક્ત 4 કર્મચારીઓ કે જેઓ ચાલુ સાલે રાજ્ય સરકારના કર્મચારી બન્યા છે તેમનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું. ખરેખર એ આનંદની અને ગૌરવની વાત છે. આ બધો કાર્યક્રમ અહીંયા ગામના મહમદપુરા ગામના કર્મચારીઓ કુલ અહીંયા 14 છે અને શિક્ષણ સાથે સંકળાયેલા ગામના યુવાન મિત્રોએ પણ સાથ સહકાર આપેલો છે, જે ખરેખર આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. અને આ કાર્યક્રમ એવું કહેવાય છે કે સમી તાલુકામાં પહેલી એવી પહેલ છે કે ગ્રામ કક્ષાએ વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાયો.